ઈષ્ટદેવ પરાત પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે કર્મના સિદ્ધાંતની વ્યાખ્યાનમાળા સાંભળી રહ્યા છીએ. એમાં તમે બધાએ ખૂબ ધ્યાન મન દઈને સાંભળો છો. આટલી બધી વિશાળ મેદનીમાં મને પણ ખૂબ આનંદ આવે છે, કારણ કે તમે બધાએ ધ્યાનથી સાંભળો છો. તો હવે આપણે સાંભળીએ કર્મના સિદ્ધાંતની આગળની જે કથા. તો પછી મોક્ષ ક્યારે? માનવ માત્ર મોક્ષનો અધિકારી છે અને માનવ શરીર મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ મળ્યું છે. માનવ શરીર ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત ન કરી શકે તો પછી 84 લાખ યોનિમાં ફરીથી ભટકવાની દશા આવે છે. મનુષ્ય માત્ર દેહના બંધનમાંથી છૂટીને પરબ્રહ્મમાં લીન થવાને ધારે તો સમર્થ છે અને સ્વતંત્ર પણ છે, કારણ કે તે પરાત પરબ્રહ્મનો અંશ હોય. તેમાં જ લીન થવાને મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ તો આખરે આપણે સર્જાણા છીએ. પરંતુ જ્યાં સુધી તે પૂરેપૂરા પારબ્ધ ભોગવી ન લે અને પાછળના અનાદિકાળના અનેક જન્મ જન્માંતરના સંચિત કર્મમાં જમા થયેલા અસંખ્ય હિમાલયો ભરાય એટલા કર્મના ઢગલાને આ જીવનકાળ દરમિયાન સાફ ન કરે, ભસ્મ ન કરે, ત્યાં સુધી તેને વારંવાર અનંતકાળ સુધી અનેક જન્મો, અનેક દેહ ધારણ કરવા પડે છે. ત્યાં સુધી તેને મોક્ષ મળે જ નહીં. તેને મોક્ષ મેળવવાની ઈચ્છા અને તેને મોક્ષ મેળવવો જ હોય તો તેને તમામ સંચિત કર્મોમાં ધ્વંસ કરવા જ પડે. તમામ સંચિત કર્મને જ્ઞાનાગ્નિથી ભસ્મ કરવા પડે. સાલું જીવનના પારબ્ધ કર્મને પૂરેપૂરા ભોગવી લેવા પડે. આ જીવનકાળ દરમિયાન અત્યારથી જ તેણે નવા ક્રિયામાણ કર્મ એવી રીતે કરવા જોઈએ કે જે કર્તાની સાથે જ તરત એમને ફળ આપીને શાંત થઈ જાય અને તેથી કરીને એમાંનું એક પણ ક્રિયામાણ કર્મ એટલે કે સંચિત કર્મમાં જમા થાય નહીં, જેથી ભવિષ્યમાં તે સંચિત કર્મ પાકીને ફળ આપવા પારબ્ધ રૂપે સામે આવીને ખડું ન થાય અને ભોગવ્યા પછી પણ કોઈ દેહ ધારણ કરવો પડે નહીં. પરંતુ મુશ્કેલી તો એ છે કે જીવ સાલું જીવનકાળ દરમિયાન ભોગવવા પાત્ર થતા પારબ્ધ કર્મ ભોગવતા ભોગવતા એટલા નવા અસંખ્ય ક્રિયામાણ કર્મ કરે કે તે ભોગવવા બીજા અસંખ્ય જન્મો ધારણ કરવા પડે. એટલે કે આ વિષય ચક્રનો અંત આવતો જ નથી. એટલે પહેલાં તો જીવ આ જીવનકાળ દરમિયાન હવે પછી તે જે ક્રિયા કરે એવી કુશળતાપૂર્વક કરે કે કર્મો કદાપી સંચિતમાં જમા થાય જ નહીં અને તેથી તે ભવિષ્યમાં નવા દેહના બંધનમાં નાખે નહીં. બસ આવી કુશળતાપૂર્વક કર્મ કરવું એનું નામ યોગ કહેવામાં આવે છે. એટલે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે યોગની વ્યાખ્યા કરી કે યોગ કર્મશુ કૌશલ્યમ. ક્રિયામાણ કર્મ ઉપર જણાવ્યા પ્રમાણે કુશળતાપૂર્વક કર્મ કરે એનું નામ યોગ કહેવામાં આવે છે. કોઈ પણ દલીલ પણ કરશે કે હું જીવનકાળ દરમિયાન કોઈ કર્મ જ ન કરું તો પછી કર્મ સંચિત કર્મમાં જમા થવાનો સવાલ જ ન રહે અને તેને પાકીને પારબ્ધ રૂપે ભોગવવાનો પ્રશ્ન જ ન રહે. તેથી તે ભોગવવા દેહ ધારણ કરવો પડે નહીં. એટલે આપોઆપ મોક્ષ થાય અને દેહથી મુક્ત થવાય. આ દલીલ બરાબર નથી. માણસ કર્મ કર્યા સિવાય તો રહી જ ન શકે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, કોઈ પણ માણસ એક ક્ષણ પણ કર્મ સિવાય રહી શકતો જ નથી. તે કર્મ ન કરે તેને શરીર યાત્રા અટકી પડે. નાહવું, ધોવું, ખાવું, પીવું, ઉઠવું, બોલવું, ચાલવું, સૂઈ જવું, ઊંઘવું, જોવું, શ્વાસ લેવો, અશ્વાસ લેવો, જીવન નિર્વાહ માટે નોકરી, ધંધો, શરીર સ્વાસ્થ્ય માટે કસરત, અનેક કાર્યો કરવા જ પડે. એટલે કર્મ તો જન્મથી મરણ સુધી કરવાનું જ હોય. પરંતુ ક્રિયામાણ કર્મ કરવા એણે એવી રીતે કુશળતાપૂર્વક કર્મ કરવા જોઈએ કે જેથી કરીને તે કર્મો તાત્કાલિક ફળ આપીને શાંત થઈ જાય અને તેથી તે સંચિત કર્મમાં જમા થવા પામે નહીં. તો જ તે કર્મનો લાંબા કાળે
ભવિષ્યમાં પ્રારબ્ધ રૂપે ભોગવવા બીજું શરીર ધારણ ન કરવું પડે. માટે જ માણસે એવું ક્રિયામાન કર્મ કરવું જોઈએ કે જેથી કરીને તે સંચિત કર્મમાં જમા થાય જ નહીં. તો હવે આપણે કયા ક્રિયામાન કર્મ સંચિતમાં જમા થતા નથી તેની ઉપર થોડીક ચર્ચા વિચારણા કરીએ. પેલું, અભૂત દિશામાં થયેલા જે કર્મ. બીજું, અભાન અવસ્થામાં કરેલા કર્મ. ત્રીજું, મનુષ્ય યોનિ સિવાયની બીજી યોનિમાં જે કર્મ કરેલા હોય તે. કર્તાપણાના અભિમાન સિવાય કરેલા કર્મો. સમિષ્ટના કલ્યાણ માટે કરેલા કર્મો. છઠ્ઠું, નિષ્કામ કર્મો. હવે આપણે સાંભળીએ અબુધ અને અભાન દિશામાં કરેલા કર્મો. બાલ્ય અવસ્થામાં કરેલા કર્મો અને અભાન અવસ્થામાં, ગાંડાપણામાં, અગર કેફી અવસ્થામાં કરેલા કર્મમાં રાગ દ્વેષથી પ્રેરણા હોતી નથી, તેથી રાગદ્વેષની પ્રેરણા સિવાયના કર્મો સંચિત કર્મમાં જમા થતા નથી. કોઈ નાનું બાળક અગ્નિમાં હાથ નાખે તો તે દાજે અને કર્મ તાત્કાલિક ફળ આપે, પરંતુ તે જ કર્મ પાછું ફરીથી સંચિતમાં જમા થઈને બીજી વખત ફળ આપવા ઊભું રહે નહીં. 3 વર્ષનો નાનો બાળક રમત કરવા માટે ખાટલામાં કૂદતો હોય અને તે જ ખાટલામાં સૂતેલા એક 3 માસના બાળકના ગળા ઉપર પગ આવી જતા તે 3 માસનું બાળક મરી જાય તો તેને માટે પહેલા 3 વર્ષના બાળક ઉપર ઇન્ડિયન પિનલ કોડ કલમ 302 મુજબ ખૂનનો કેસ ચાલે નહીં, કારણ કે તે કર્મમાં રાગદ્વેષ હોતો નથી. તે પ્રકારે તે કર્મ સંચિતમાં પણ જમા થતું નથી. સગીર ઉંમરના બાળકને મતદાનનો પણ અધિકાર નથી. એવી જ રીતે કેફી અવસ્થામાં, અભાન અવસ્થામાં, ગાંડપણમાં અગર બખેડા કરે તો તેની વિરુદ્ધ ડીપી કોડની કલમ 323, 504 મુજબ કોર્ટમાં કેસ ચાલે નહીં. બહુ તો કોઈ લોકો ભેગા થઈને એને બરાબર ટીપી જુડે અને એ રીતે તેના કર્મનું તાત્કાલિક ફળ મળે, અગર તો તેની દયા ખાઈને જતો કરે. પરંતુ આવા માણસના કર્મમાં રાગદ્વેષ ન હોવાથી સંચિત કર્મમાં જમા થતું નથી. મનુષ્ય યોનિ સિવાયની બીજી યોનિઓમાં કરેલા કર્મ સંચિત કર્મમાં જમા થતા નથી, કારણ કે મનુષ્ય યોનિ સિવાયની બીજી તમામ યોનિઓ ભોગ યોનિઓ ગણાય છે. આવી મનુષ્યેતર યોનિમાં માત્ર પૂર્વ સંચિત કર્મો પ્રારબ્ધ રૂપે આવીને તે ભોગવીને દેહનો છુટકારો થાય છે. તેમાં કોઈ નવા ક્રિયામાન કર્મ સંચિત થતા નથી. ઘોડા, ગધેડા, કૂતરા, બિલાડા, પશુ, પંખી યોનિઓમાં જીવ માત્ર કુદરતી આવેગ પ્રમાણે વર્તે, તેથી તે યોનિમાં ફક્ત પ્રારબ્ધ કર્મ ભોગવીને જતા રહી જાય છે. તેમાં કરેલા ક્રિયામાન કર્મ તાત્કાલિક ફળ આપે છે, પછી તે સંચિતમાં જમા થતું નથી. ગધેડું કોઈને લાત મારે તો તે તાત્કાલિક 2 ડણફા ખાય, પછી તે કર્મ સંચિતમાં જમા થવાનું રહેતું નથી. કૂતરું કોઈ માણસને કરડે તેથી તે માણસને કડવા લાગે અને મરી જાય, અથવા સાપ કોઈને કરડે અને તેથી તેનું મૃત્યુ થાય તો કૂતરા આગળ સાપ ઉપર ઇન્ડિયન પિનલ કોડ કલમ 302 ખૂનનો કેસ કોઈ કોર્ટમાં ચાલે નહીં. ઇન્ડિયન પિનલ કોડ ફક્ત મનુષ્ય યોનિમાં જીવોને માટે જ લખાણો છે. મનુષ્યોત્તર યોનિમાં જીવોને ઇન્ડિયન પિન કોડ લાગુ થતો નથી. ભેંસ ગાય ભેલાણ કરે તો તેનો દંડ તેના માલિકને જ થાય. ભેંસ ગાય ઉપર આ કાયદા મુજબ કોઈ કેસ ચાલે જ નહીં. આ પ્રમાણે તમામ મનુષ્યેતર યોનિના જીવો, પશુ, પક્ષી, કીડા, મકોડા, માછલા, જલસર, નભસર, નાના પ્રકારના જીવો ભોગ યોનિમાં ગણાય છે. તેમાં નવા ક્રિયામાન કર્મ સંચિતમાં જમા થતા નથી. અરે, દેવ યોનિ પણ ભોગ યોનિ ગણાય છે. દેવો તેમના પુણ્યના પ્રતાપે માત્ર સુખ ભોગવે છે. તેમના ક્રિયમાન પણ સંચિતમાં જમા થતા નથી. જે જીવો પુત પાપાહ વિદ્યુત કર્મશા, જેના તમામ પાપો નષ્ટ થયા છે અને શુક્લમાં માત્ર પુણ્ય જ કર્મ રહ્યા છે, તે જીવો દેવ યોનિ એટલે કે ભોગ યોનિમાં સ્વર્ગમાં જઈને દિવ્ય ભોગો ભોગવે અને પુણ્યને ક્ષય થતાં જ મૃત્યુલોકમાં પાછા ફરે. ત્યાં તેઓના નવા ક્રિયામાન કર્મો સંચિતમાં જમા થતા નથી. તેથી ગીતામાં કહે છે કે આ પ્રકારે મનુષ્યતર યોનિમાં કરેલા કર્મો સંચિત કર્મમાં જમા થતા નથી. આવા કર્મ અકર્મ બની જાય છે અને તે કર્મો સંચિતમાં જમા થતા નથી.
તેથી તેનું ફળ ભોગવવા ફરીથી દેહ ધારણ કરવો પડતો નથી, અને તેથી દેહના બંધનમાં જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. કોઈ સેશન જજ ખૂનના ગુના બદલ તહોમતદારને ફાંસીની સજા કરે તો તે સેશન જજ એક જીવની હત્યા બદલ ગુનેગાર ઠરતા નથી, કારણ કે તે સેશન જજ ફાંસીની સજા કરતો હોવા છતાં તેનામાં કર્તાપણાનું અભિમાન હોતું નથી. તે માત્ર કાયદાની મર્યાદામાં રહીને ન્યાયનું પાલન કરે છે. એવી જ રીતે જે માણસ માત્ર પોતાના શુભ ફરજોનું પાલન કરતો હોય અને તે જગતના કોઈ પણ માણસ અગર અનેક માણસને ગમે તેટલું નુકસાન કરતો જણાય, છતાં તે કર્તાપણાના અભિમાન સિવાય કરતો હોવાથી તેને તે કર્મ બંધનરૂપ થતું નથી. એટલે ભગવાને ગીતામાં અર્જુનને હિંમતપૂર્વક કહ્યું કે ધર્મયુદ્ધમાં તું અનેકનો સહાર કરીશ તો પણ તારું કર્મ તને બંધન નહીં કરે, કારણ કે તું તારું કર્મ કર્તાપણાના અભિમાન સિવાય માત્ર ફરજ તરીકે જ કરે છે. એટલા માટે ભગવાન કહે છે, હત્વાપી સ ઈમાન લોકાન નહંતી ન નિબંધતે. આ તત્વનો જાણકાર અને હું જ કરું છું એ પ્રકારના અભિમાન રહિત જીવ ધર્મની મર્યાદામાં રહીને ન્યાય નીતિથી જે કંઈ કર્મ પોતાની ફરજ રૂપે કરે તે તમામ કર્મો કરવા હોવા છતાં તેમાંથી લેપાતો નથી. ગીતામાં એટલા માટે ભગવાન કહે છે, નૈવમ કંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત. જે જીવો અભિમાનવશ થઈને શકટનો ભાર જેમ શ્વાન તાણે હું જ બધું કરું છું એવો મિથ્યા પ્રલાપ કરે અને કર્તાપણાના અભિમાનથી કર્મ કરે, તે કર્મના ફળ તેને કાળે કરીને અનેક દેહ ધારણ કરવા પડે છે અને ભોગવાવે છે. આવા અભિમાની જીવો મિથ્યા બકવાસ કરે છે તે ભગવાન ગીતામાં કહી બતાવ્યું છે. ઈદ મધ્યમયા લબ્ધમ ઇમમ પારબ્ધશ્ય મનોરથમ. અજ્ઞાનથી મોહિત થયેલા ચિત્તવાળા, મોહજાળમાં ફસાયેલા અને કામ ભોગોમાં આસક્ત એવા પામર જીવો ઉપર પ્રમાણે મિથ્યાભિમાન કરીને જ કર્મ કરે છે તે સંચિતમાં જમા થાય છે અને તે અનેક જન્મોના ચક્કરમાં જીવને ફસાવે છે. કેટલાક કર્મો દુનિયાની દ્રષ્ટિએ પાપ કર્મો ગણાતા હોવા છતાં તે જગતમાં સમિષ્ટના કલ્યાણ માટેના હોય તો તે પાપ કર્મ હોવા છતાં સંચિત કર્મમાં જમા થતા નથી. જૂઠું બોલવું તે પાપ ગણાય છે. અગર તો જૂઠું બોલવાની કોઈને ફરજ પાડવી, અગર પ્રેરણા કરવી તે પણ એટલું જ પાપ ગણાય. છતાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને, જેમાં ધર્મરાજાને જૂઠું બોલવાની પ્રેરણા કરી અને નરોવા કુંજરોવા એમ કહીને ધર્મરાજા યુધિષ્ઠિર યુદ્ધમાં અશ્વત્થામાને હણ્યો એમ જૂઠું બોલ્યા. આવા શ્રી કૃષ્ણને કોઈ અંગત સ્વાર્થ નહોતો. પાંડવો જીતે તો તેમાંથી એમને કોઈ ભાગ કે કમિશન મળવાનું નહોતું, પરંતુ યુધિષ્ઠિર જો આટલું જૂઠો ન બોલે તો દ્રોણાચાર્ય મરાય તેમ નહોતા અને સમિષ્ટના કલ્યાણ માટે આત્તાય દુષ્ટજીવોનો સહાર માટે ખોવાયેલા ધર્મયુદ્ધમાં પાંડવો જીતી શકે એમ નહોતા. પરંતુ એક વ્યક્તિને નુકસાન થવા જતાં જો સમિષ્ટનું કલ્યાણ થતું હોય તો તે માટે જૂઠું બોલવાની પ્રેરણા કરતા શ્રી કૃષ્ણ તે પાપ કર્મને પ્રણેતા હોવા છતાં એમને તે કર્મનું ફળ ભોગવવું પડ્યું નથી અને તે કાર્ય સંચિતમાં જમા થઈને તેમના પૂર્વજન્મનું કારણ બની શક્યું નથી. શ્રી કૃષ્ણ ભગવાને એમના જીવનકાળ દરમિયાન લીલાઓ માટે છોરીઓ કરી છે. માખણ સોરે છે એ નામે પ્રસિદ્ધ છે. દિવ્ય મણિ એમણે છોરેલો, જૂઠું પણ અનેક વાર બોલેલા, પરંતુ તેમના તમામ કાર્યો સમિષ્ટના કલ્યાણ માટે હતા અને જગતના ઉદ્ધાર માટે કરેલા હતા. એટલે તો ભગવાન ગીતામાં કહ્યું છે, જન્મ કર્મ છ મે દિવ્યમ. મારો જન્મ અને મારા કર્મો દિવ્ય છે. મારે મારા અંગત સ્વાર્થ માટે કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, કારણ કે હું સ્વયં પૂર્ણ કામ છું. શ્રી કૃષ્ણ કહે છે કે મારો જન્મ દિવ્ય છે, કર્મ પણ દિવ્ય છે. એના 3 કારણ છે. એક તો હું બીજા માણસોની માફક માતાના ગર્ભમાં 9 માસ મળમૂત્રમાં ઊંધો લટકીને જન્મ લેતો નથી, પરંતુ હું સ્વયં પ્રગટ થાવ છું. બીજું, મારા પૂર્વજન્મના સંચિત કર્મો ભોગવવા માટે
હું દેહ ધારણ કરતો નથી, કારણ કે મારી પાછળ મારા કોઈ સંચિત કર્મો પડ્યા નથી. અને ત્રીજું, મારા જીવનકાળમાં જે કર્મ મેં કર્યા તે લીલા માત્ર છે અને સમિષ્ટના કલ્યાણ માટે કરેલા છે. તે મેં કોઈ અંગત રાગદ્વેષથી પહેરાઈને મારા અંગત સ્વાર્થ માટે કરતાપણાના અભિમાનથી કરેલા નથી. તેથી તે કર્મ સંચિતમાં જમા થતા નથી અને તે મારા બીજા જન્મના હેતુકારક બનતા નથી. હું મારી ઈચ્છા મુજબ જ્યાં અને જ્યારે જેવા દેહની જરૂર પડે તેવો દેહ ધારણ કરું છું. નિજ ઈચ્છા નિર્મિત તનું એમ તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. જગતના મહાપુરુષો રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, મહાત્મા ગાંધી, જીસસ ક્રાઇસ્ટ, મોહમ્મદ પેગમ્બર વગેરે એમના જીવનકાળ દરમિયાન માત્ર સમિષ્ટના કલ્યાણ માટે કર્મ કરેલા છે. તેથી તો મુક્ત જીવો એમને ગણવામાં આવે છે. હવે આવતીકાલે આપણે નિષ્કામ કર્મ એમની ઉપર આપણે સાંભળશું. તો વાલા મિત્રો, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપને કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ.